દહેગામ તાલુકાના હિલોલથી પાલોન્દ્રા જવાનો રસ્તો છેલ્લા 2 વર્ષથી ભંગાર હોવાથી હારી થાકીને ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હિલોલ ગામથી પાલોન્દ્રા જવાનો મુખ્ય માર્ગ છેલ્લા 2 વર્ષથી ભંગાર બની જતા દરરોજના અસંખ્ય વાહન ચાલકો અને આજુબાજુના ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જ્યારે કોઈ બીમાર પડે ત્યારે ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે। તો આ બાબતે આ વિસ્તારના ગ્રામજનોએ જણાવ્યું છે કે અમારા વિસ્તારનો રોડ છેલ્લા 2 વર્ષથી ખૂબ જ ભંગાર બની ગયો હોવા છતાં કોઈ તકેદારીના પગલાં લેવામાં આવતા નથી। તેથી આ વિસ્તારના ગ્રામજનો ભેગા મળીને મામલતદાર કચેરીએ આવીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું છે કે જો અમારો રોડ જલ્દી નહીં બને તો અમે ઉગ્ર આંદોલન કરીશું તેવી રજૂઆત કરતા જોવા મળ્યા હતા। તો લાગતા વળગતા તંત્રએ આ બાબતે તકેદારીના પગલાં ભરે એવી ઉગ્ર રજૂઆત થવા પામી છે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ। વાસના રાઠોડ મહેશભાઈ ગૌતમનગર થી અરવિંદભાઈ જયંતિભાઈ રાજકોટના ઘર તરફ જવાનો રસ્તો નાળિયું વર્ષોથી બિન હાલતમાં પડી રહ્યું છે, તે સરકારને ધોરણે લેવા। દિલીપસિંહ ચૌહાણ, ગામ પાલોન્દ્રા। અમારે વાસના ચોકડી પાલોન્દ્રાથી વાસના ચોકડીમાં જે ડમર રોડ મંજૂર થયેલો છે એ કામ થતું નથી બરાબર। એના માટે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું અને રજૂઆત કરી છે અને જો નહીં થાય તો અમે રસ્તો આંદોલન કરીશું અને અમારા સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ।